નાખવા લે. 38 નંબર માંડવો હો ભાઈ, 38 નંબર. ભાઈ જો ભણવાનું પાણી વાળાનું બધું આવી રહ્યું હાલે. શનિવાર છે ને આજ. ભલે જતું વધે તો 10 મિનિટ જવા દે, લાઈ થઈ જાય. વિડિયો ચાલુ રાખીને બોલે. હા 38 નંબર ભાઈ, આવું થયું છે. 22 નંબર ભાઈ, 27 ની જારી વાવેલી હે. વેલ બહુ થઈ ગઈ છે, વેલ જો. તો અને વેલ કઈ છે હવે, બીજા બધા તો શું કહેતા હોય, કહેજો જરાક આને શું કહેવાતું હોય. અમારા પાડોશીએ તુવેર વાવી છે શેઢામાં. તુવેર વાવી ને પાછી દવા છાંટી હતી, અડધી અડધી ભરી ગઈ જો. એવી એમ કહે છે કે તુવેરને દવા અસર ના કરે. આ જો હજી અસર ના કરે એવું બને. કુંડીઓ છે અમારે જવા દવા છાંટવાના. એ પોપ મેલ દેવાનો, ભરી લેવાનો. પાણી લીકેજ છે, થોડું ગારો થઈ ગયો છે અહીંયા. ગારામાં ધોરીઓ કરવો જોઈએ. આંબા એવા છે. આ સીટે બધે આમ 12-13 ઝાડવા આમાં છે. એ 22 નંબર જ છે, પેલા વાવેલી છે ઓના કરતા. પાટલા અડી ગયા આમાં. આ છે બીટી 32. વલ બહુ વધે પણ સારી જમીન હોય ને ઉયા એવા થાય છે. આવી ગયા નકરા હોય જ છે. અહીંથી આ પટ્ટો પડી ગયો છે ને, બિયારણ એક જ છે, બીટી 32 અમે લીધું હતું ને આટલું બીજું નીકળ્યું છે. બીજું નીકળ્યું એટલે બીટી 32 કરતાં બહુ સારું છે. દોડવા ને હુયા બહુ સારું થયું છે આમાં. હવે તો અમને એવું લાગે છે કે બીટી 32 કરતાં આવડવા બધું વાવી દીધું હોત ને તો સારું હતું, એવું છે. અડદ છે કપાની બાજુમાં આવે બસ. આપણે નથી, બાજુવાળા ભાઈના હે. અડદ પાકી ગયા છે જો. આ ખોળ છે, આપણે વાઢ્યું ખોળ, બીજો વાટ હાલે. અહીંયા આંબા વાવેલા છે. આ હાર કરી છે એટલા સેટામાંથી. હવે બીટી 32 સમજીને જે અમે બિયારણ વાવ્યું ને ભાઈ,
આવું નીકળું જો આવડા આવડા ડોડા બીટી બત્રી એના ના હોય જો હવે કઈ માંડવી છે ને આપણે આને શું નામ દેવું એ ખબર નથી પડતી જે હોય ઈ માંડવી સારી છે આવડા આવડા દોડવા થયા છે જો હવે કઈ છે જરાક કહેજો તો ખરા જય શ્રી રામ